નમસ્કાર. આજે નીતિ આયોગ શું છે એના વિશે માહિતી આપીશ. આ પહેલાં હમણાં જ FHW, MPW અને સ્ટાફ નર્સ પંચાયતની અંતર્ગત ભરતીઓ થવાની છે. અલગ અલગ સંખ્યાઓ ત્યારે આવે છે. હજી કોઈ ઓફિશિયલી ડેટ બારે નથી આવી, પણ મુમેન્ટ એવી છે કે શોર્ટમાં આ ભરતીઓ આવી શકે છે. તો એને અનુલક્ષીને આ વિડીયો છું હું નાખું છું, જેથી કરીને જે લોકો કોઈ પણ જગ્યાએ લેક્ચર વગેરે ક્લાસીસ જોઈન્ટ ના કર્યા હોય તો એને કામ લાગે, અને ક્લાસીસ જોઈન્ટ કર્યા એ લોકોને પણ કામ લાગે. બીજું, જામખંભાળિયા ખાતે એક્સેલન્સ એકેડેમી દ્વારા ક્લાસીસ ચાલુ કરી દીધેલા છે. ડેઇલી બેન્ચ, વીકલી બેન્ચ પણ ચાલુ કરવાની છે કે જે ખંભાળિયાની આજુબાજુ રહેતા હોય ને રવિવારે આવી શકતા હોય આખો દિવસ, તો એના માટે તમે એક્સેલન્સ એકેડેમીમાં કોન્ટેક્ટ કરી શકો છો. હવે નીતિનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આ છે બુકની અંદર ક્યાંય નહીં હોય, નવું છે, નવું ટૉપિક છે અને ઘણી બધી એક્ઝામોની અંદર પૂછી શકાય. અને આપણે પણ જીકેની અંદર એક પ્રોગ્રામ તરીકે જે પંચવર્ષીય યોજનાના પ્રોગ્રામ સમજી છે એવી રીતના ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ, ઓક્સિલરી નર્સ મિડવાઇફ, BSc નર્સિંગ, અન્ય એક્ઝામોમાં પણ પૂછી શકાય એવો મહત્ત્વનો ટૉપિક છે. એને ટૉપિકને આપણે થોડા ટૂંકની અંદર જાણીએ કે શું છે અને ક્યારે ચાલુ થયું, એના કાર્ય શું છે, એના મુખ્ય વ્યક્તિઓ કોણ છે વગેરે આપણે જાણીએ. તો નીતિ અથવા તો નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે એને ટ્રાન્સફોર્મ કરવા માટે, એટલે કે ઇન્ડિયા અત્યારે અનડેવલપ્ડ છે અથવા ડેવલપિંગ છે, એને ડેવલપ કરવા માટે એક નહીં બે ટીમ બનાવવામાં આવેલી છે. એ ટીમ કેવી રીતના કામ કરશે એ આપણે જોઈએ. બદલતી આર્થિક પરિસ્થિતિ સાથે સરકાર આર્થિક વિકાસમાં મહત્ત્વની સક્રિય ભૂમિકા ભજવે તે હેતુથી આયોજન પંચની સ્થાને નીતિ આયોગની રચના કરવામાં આવી. એટલે કે આયોજન પંચ જે પંચવર્ષીય યોજના બનાવતો હતો એ આયોગ પંચ છે એ ખતમ થઈ ગયો છે અને એની જગ્યાએ છે આ લઈ લીધી છે. નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે. અહીં નીતિ એટલે પોલિસી નથી થતું. નીતિ એટલે પેલા નીતિ નિયમો ને એ હોય એ ટાઈપનું નથી થતું. નીતિ છે એ એક રીતના કહેવું હોય તો ખાલી શોર્ટ ફોર્મ રાખેલો છે. નીતિ નામ સારું દેખાય એટલા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનું ટૂંકું નામ છે એ નીતિ છે. 66 વર્ષથી જે આયોજન પંચવર્ષીય યોજનાઓ બનાવતો હતો, 66 વર્ષ એટલે કે પહેલી પંચવર્ષીય યોજના છે એ ક્યારે આવી, તો એ આમાંથી તમે કહી શકો કે 1951થી પંચવર્ષીય યોજના ચાલુ થઈ હતી. અને દર 5 વર્ષે એટલે કે પહેલી પંચવર્ષીય યોજના છે એ 1951થી 1956 વચ્ચે આવી હતી. 56થી 61, પછી અમુક જગ્યાએ 1 વર્ષની 2 વર્ષની કહીને અત્યાર લગીની ટોટલ 12 પંચવર્ષીય યોજનાઓ છે આવેલી, બરાબર છે. અને છેલ્લી પંચવર્ષીય યોજના છે એ 2012થી આમાં લખવા પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ, 2012થી 2017 સુધીનું છે. અને આ કાર્યરત આયોજન પંચની જગ્યાએ સરકારે 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની રચના કરી અથવા સ્થાપના કરી, નવું લઈ આવ્યા નીતિ આયોગ. હવે ત્યારે ઓલરેડી
છેલ્લી પંચવર્ષીય યોજના એટલે કે 12થી 17 વાળી પંચવર્ષીય યોજના છે ચાલુ હતી, પણ મીનવાઇલ છે એ એક એમેન્ડમેન્ટ લઈ આવ્યા અને પાર્લામેન્ટમાંથી આ એક નવું નીતિ આયોગ છે એ સ્થાપન કરવામાં આવેલું. નીતિ આયોગ સહયોગપૂર્ણ સંઘવાદની પરિકલ્પના પર આધારિત છે. તે રાજ્યોને અને તેની જરૂરિયાતો મુજબ નીતિઓ અને કાર્યક્રમો તૈયાર કરવા મદદ કરે છે. એટલે કે સંઘ એટલે કે અલગ અલગ ગ્રુપ એટલે કે જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, રાજ્યો છે, એ બધા સાથે મળી અને એના વડાપ્રધાનની સાથે મળી અને બધાએ આર્થિક પરિસ્થિતિ અને સહયોગ એકબીજાની સાથે મળી અને વિકાસની તરફ કાર્યક્રમો છે આગળ વધારશે. આના બે ભાગ છે. મુખ્ય ભાગ ટીમ ઇન્ડિયા, જેને TIH કહેવામાં આવે છે. TIH તેનું કાર્ય અથવા તે શું કરે છે તો કે તેનું કાર્ય કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારને સહકાર સાંધવાનું છે. કેન્દ્ર સરકાર સાથે કોર્ડિનેશન કરાવે રાજ્યનું. અને પહેલાં એવું હતું કે પહેલાં રાજ્યો કેન્દ્રો વચ્ચે કંઈ થોડા ઘણા પહેલાં થતા અને રાજ્યના મુખ્યમંત્રીઓને ખાસ સંવાદ કરવાનો વારો નહોતો આવતો. હવે છે દરેક રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ એટલે કે LG જે હોય છે એ આની અંદર પોતાનું સંવાદ છે એ કરી શકશે. બીજું છે જ્ઞાન અને નવનીતતા હબ એટલે કે નોલેજ એન્ડ ઇનોવેશન હબ. આનું કાર્ય શું છે તો કે તેનું કાર્ય નીતિ આયોગની થિંક ટેન્ક ક્ષમતા ઊભી કરવાની. થિંક ટેન્ક ક્ષમતા એટલા માટે કહેવામાં આવે છે કે આને વિચારવાનું છે અને વિચાર શક્તિ, ઇનોવેશન લઈ આવવાનું, જ્ઞાન લઈ આવવાનું, એ પછી વિદેશમાંથી લઈ આવવું પડે. જે ભારતીયો વર્ષે છે અહીંયાથી લઈ શકે છે, અહીંયાના લોકોને લઈ શકે છે, વિદેશમાં રહેતા NRIઓનો કેવી રીતનો લાભ લઈ શકે છે. આ બધું છે એ જ્ઞાન અને નવીનતા હબની અંદર સમાવેશ છે. અને એક છે ઇન્ડિયાની અંદર કામ કરશે, એક ઇન્ડિયાની બહારે અને ઇન્ડિયામાં બે રીતના કામ કરશે. અને વિચાર શક્તિ એટલે કે આપણે કેવી રીતના ઇનોવેશન લઈ આવી શકીએ ભારતની અંદર એ માટેનું કામ એ કરશે. ને ભવિષ્યમાં એવું એક રિસર્ચ કે જે ફિલ્ડના મેઇન વ્યક્તિઓ છે કે રિટાયર્ડ થયેલા છે એ લોકોનો લાભ લઈ અને એક રિસર્ચ પણ ઊભું કરી શકે એવી શક્યતાઓ છે. નીતિ આયોગનું માળખું. તો નીતિ આયોગમાં કોણ કોણ હોય તો કે ચેરપર્સન તરીકે પ્રધાનમંત્રી હોય ને હાલ નરેન્દ્ર મોદી છે એના ચેરપર્સન છે નીતિ આયોગના. વાઇસ ચેરપર્સન કોણ છે તો કે ડૉક્ટર રાજીવ કુમાર છે અત્યારે હાલ જે અર્થશાસ્ત્રી છે અને એ એના ચેરપર્સન છે. પછી CEO છે તે અમિતાભ કાંતે છે જે DRDOના પ્રમુખ રહી ચૂકેલા હતા. આવી રીતનું બીજા પણ ઘણા બધા એના હોય છે, પણ મુખ્ય મેં આટલા 3 નામ લખ્યા છે. આની અંદર રિટાયર્ડ થયેલા અને મુખ્ય વ્યક્તિઓ પણ આની અંદર જોડાય અલગ અલગ ફિલ્ડના. એ ટાઈપથી આખું માળખું તૈયાર કરવામાં આવતું હોય છે. નીતિ આયોગના કાર્યો. નીતિ આયોગ શું કામ કરે છે? તો નીતિ આયોગ છે સહયોગતા અને સ્પર્ધાત્મક સંઘવાદને ઉત્તેજના આપે છે. એટલે કે એકબીજાને કોઓપરેશન કરે અને સ્પર્ધા કરે એવા રાજ્યો કે આ રાજ્યોએ સારું કામ કર્યું છે બીજા રાજ્યોએ, તો આવી વસ્તુને સ્ટિમ્યુલેટ કરશે, પ્રોત્સાહિત કરશે. સરકારનું થિંક ટેન્ક
સ્વરૂપે કાર્ય કરે છે. સરકારનું અહીંયા થોડું મિસ્ટેક થઈ ગયેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. સરકારની થિંક ટેન્ક એટલા માટે કહેવામાં કે એ વિચારે, ડાયરેક્ટ આ લોકો કંઈ ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરી શકે, પણ સલાહ સૂચન માર્ગદર્શન વગેરે છે આપી શકે, એટલા માટે એને થિંક ટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. સતત વિકાસ માટે કાર્ય કરવું, જેટલું બને તેટલું વિકાસ અને વિકાસ, બરાબર છે, એના માટે એ કાર્ય કરશે અને નવી ઇનોવેશન લઈ આવશે. જરૂર પડે તો આપણા એનઆરઆઈઓ જે વિદેશમાં વસે છે એનો પણ લાભ લઈ શકે છે. રાજ્ય મિત્ર તરીકે કેન્દ્રમાં કામ કરવું, રાજ્યના મિત્ર તરીકે કેન્દ્રમાં કામ કરે એટલે કે રાજ્યને કંઈ પણ તકલીફ પડે તો એના સંવાદ છે ડાયરેક્ટ કેન્દ્રમાં થાય અને એને ઉકેલ લઈ આવી શકાય. વિકેન્દ્રીકૃત આયોજનને પ્રોત્સાહન આપવું, એટલે વિકેન્દ્રીકરણ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન, જે સેન્ટ્રલી નહીં પણ ડિસેન્ટ્રલાઇઝ એટલે કે છેવાડાના વ્યક્તિઓ સુધી બધી આયોજનો છે પહોંચે એવી કોશિશ કરે. જ્ઞાન અને નવીનતા હબ તરીકે કાર્ય કરવું, કંઈ પણ નવું હોય તો આ લોકો એની અંદર મહત્ત્વનું ભાગ ભજવે, નવીનતા લઈ આવે, સરકારને સૂચવે. કેન્દ્ર રાજ્ય અથવા રાજ્ય વચ્ચેના સંઘર્ષ ઉકેલવામાં મદદ કરે. કોઈ પણ જગ્યાએ કેન્દ્ર રાજ્યની અંદર પ્રોબ્લેમ થયો હોય, અંદર રાજ્યમાં થયો હોય, અથવા કોઈ બીજા કોઈ સંઘર્ષ ઊભા થયા હોય, ક્યાંય ઇસ્યુ ઊભા થયા હોય તો ઇસ્યુ ઉકેલવામાં મદદ કરશે. સુશાસન લાવવામાં મદદરૂપ થશે. એકદમ પેલું શું કહેવાય, લો એન્ડ રૂલ્સ એન્ડ લો અથવા લો એન્ડ ઓર્ડર દ્વારા છે એ સરસ મજાનું ડિસિપ્લિન જળવાય એવી કોશિશ કરશે. એનઆરઆઈ દ્વારા ભૌગોલિક અને આર્થિક લાભ લેવા પ્રયત્નો કરશે. આપણા જે એનઆરઆઈ છે, જે એના રૂટ ઇન્ડિયા સાથે કનેક્ટેડ થયેલા છે, એવા બીજા દેશોમાં વસે છે કોઈ પણ કારણોથી, નોકરી ખાતે અથવા વર્ષોથી ત્યાં રહેવા વયા ગયેલા હોય, એવા બધા લોકોનો ભૌગોલિક અને આર્થિક લાભ ભારતને કેવી રીતના મળે એનો પ્રયત્ન કરશે. રાજ્યોને સલાહ અને માર્ગદર્શન આપવાનું કામ કરશે. ક્ષમતા નિર્માણ માટે કાર્ય કરશે. જેટલી આપણી જે કેપેસિટી છે, પછી ઇનોવેશનની કેપેસિટી હોય, નોલેજની કેપેસિટી હોય, એમાં છે કાર્યની કેપેસિટી હોય, સ્કિલ વર્કની કેપેસિટી હોય, આવા બધા ઇનોવેશનવાળા કામ કરી એક નોલેજ હબ બનાવી અને આપણી ક્ષમતા છે એ બધી રીતના વધારશે. પછી એ આપણી ફોજની ક્ષમતા હોય, બધે માટે એ કાર્ય કરશે. પછી ડેમોગ્રાફિક ડિવિડન્ડ પ્રાપ્ત કરવા માટે, એટલે કે લોકોમાંથી જેટલું પ્રાપ્ત થાય ડિવિડન્ડ્સ એટલું એ કોશિશ કરશે. આમ આના કાર્યો આપણે જો જોવા હોય ને 4 રીતના આપણે એને ડિવાઈડ કરી શકીએ, અલગ અલગ 4 ભાગની અંદર જો ડિવાઈડ કરવા હોય તો કરી શકાય. એટલે કે શોર્ટની અંદર આના કાર્યો આપણે જોવાય તો કેવી રીતના જોઈ શકીએ, તો પહેલું છે નીતિ નિર્ધારણ અને પ્રોગ્રામ ફ્રેમવર્ક કરવું. નીતિ નિર્ધારણ એટલે કોઈ પણ નીતિઓ બનાવવી હોય, પોલિસી બનાવવી હોય અને પ્રોગ્રામ કોઈ બનાવવું, એનો ફ્રેમવર્ક બનાવવા માટે કામ કરશે. ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરે, જેમ પેલું પંચ આયોગ હતું એવી રીતના નહીં કરી શકે, બરાબર છે. એટલે કે આપણું જે પેલા કમિશનર હતા એવી રીતનું આ કામ નહીં કરે, પણ આ ખાલી માર્ગદર્શન પૂરું પાડશે, પોલિસી બનાવી આપશે, પ્રોગ્રામ બનાવી આપશે, ફ્રેમવર્ક કરી આપશે, આવું કામ કરશે. સહકારી સંવાદનનું પાલન કરશે. જે કોઓપરેટિવ ડિસ્કશન થયેલું હોય સરકાર દ્વારા અને સંઘ એટલે કે બીજા રાજ્યો દ્વારા અને કેન્દ્રશાસિત દ્વારા, એને પાલન કરાવવાનું કામ કરશે. બીજું છે મોનિટરિંગ અને મૂલ્યાંકન. કોઈ પણ કામ ચાલે છે એનું મોનિટરિંગ કરશે અને મૂલ્યાંકન કરશે, ઇવોલ્યુશન કરશે કે ભાઈ
આ જે કામ ચાલી રહ્યું છે, વિકાસ થઈ રહ્યું છે, એ સાચી દિશામાં જાય છે કે નહીં, આ બધું કામ છે એ નીતિ આયોગ દ્વારા કરવામાં આવશે. થિંક ટેન્ક એન્ડ નોલેજ એન્ડ ઇનોવેટિવ હબ તરીકે કામ કરશે. એટલે કે જેટલા નવા વિચારો, નવા ઇનોવેશન, નવું કોઈ પોલિસીની અંદર નવું પ્રયોગ અને નોલેજ વગેરે માટે છે એ મહત્ત્વનું કામ છે નીતિ આયોગ કરશે. મિત્રો, આ સાથે તમને લોકોને નીતિ આયોગ વિશે જો બુકની અંદર હજી ક્યાંય છે નહીં અને મેં એક ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેટ કરી અને તમારી સાથે શેર કર્યું છે. આશા કરું છું કે તમને લોકોને આ વિડીયો છે પસંદ આવ્યો હશે. અને આ પૂછાય એવું ટૉપિક છે. શોર્ટ નોટની અંદર, થર્ડ યરની અંદર અથવા બીએસસીની અંદર પણ પૂછાઈ શકે, એએનએમમાં પણ પૂછાઈ શકે એવું છે કે નીતિ આયોગ શું છે, તો તમે આના વિશે લખી શકો છો. રિક્રુટમેન્ટ એક્ઝામોની અંદર નીતિ આયોગ ક્યારે આવ્યો, એના કાર્યો શું છે, નીતિ આયોગ નીતિનો ફૂલ ફોર્મ શું થાય, ચેરપર્સન કોણ હોઈ શકે, આવી કોઈ પણ બાબતો પૂછાઈ શકે. એટલે તમે બીજા સાથે શેર કરજો. અને આપે આ વિડીયો નિહાળ્યો એટલા માટે આપનો આભાર. જય હિન્દ. ફરી છે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં લગી આપ તૈયારી કરતા રહ્યો. ઘણા બધા આમાં એએનએમ અને જીએનએમ રિલેટેડ એક્ઝામોના પેપરો પણ પડ્યા છે આપણી ચેનલ ઉપર, એ તમે જોઈ શકો છો. અને કોઈ પણ મદદની જરૂર હોય, કોઈ ક્વેરીઝ હોય ને તમને ખબર ના પડતી હોય તો મને 8156027464 ઉપર વોટ્સઅપ કરીને પૂછી શકો છો. હું કોશિશ કરીશ તમને ટાઈમલી આન્સર આપવાનું. અધરવાઇઝ સાંજે સૂતા પહેલાં તમને જરૂર આન્સર આપીને સૂઈશ. જય હિન્દ.